આ તરફ નવસારીનું જલાલપોરનું ખરસાડ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ભારે વરસાદને પગલે ગામમાં પાણી ભરાઈ ગયા છે। ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા રસ્તો બંધ થયો છે। ગામમાં પાણી ભરાઈ જવાને કારણે ભારે હાલાકીના દ્રશ્યો પર સામે આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। નવસારી જિલ્લામાં સવારથી જ અવિરત વરસી રહેલા વરસાદે તારાજી સર્જી જેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ખરસાડ ગામ છે, ખરસાડ ગામના મુખ્ય માર્ગથી જ જે પાણી ભરાવાની શરૂઆત થઈ હતી, જેને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના જલાલપોર તાલુકાના ખરસાડ ગામના દ્રશ્યો છે, જ્યાં જે કંઈક સવારથી જ જે પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા। મુખ્ય માર્ગ પર 4 ફૂટ 5 ફૂટ જેટલા અલગ અલગ પાણી ભરાયા હતા। 5 ગામોનું પાણી ખરસાડ ગામમાંથી થઈને વહે છે, જેને લઈને આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પશુપાલન કરતા અને ખેતી કરતા લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે। જે યુવાનો છે એ યુવાનો પણ ખેતીકામ અને પશુપાલન સાથે સંકળાયેલા હોય છે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે વરસાદના કારણે, વરસાદી માહોલ સર્જાયો છે, એના કારણે જે લોકો છે એ લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા। છેલ્લા કેટલાક સમયથી આ પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ એનું નિરાકરણ આવી શક્યું નથી, જેને લઈને લોકોમાં આક્રોશની લાગણી જોવા મળે છે। વારંવાર રજૂઆતો છતાં તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ સુધી નિરાકરણ આવ્યું નથી, જેને લઈને લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। નિલેશ ગામિત, TV9 નવસારી। તો પાણી ભરાતા ખરસાડ ગામ બેટમાં ફેરવાયું છે। ગામનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે અને સાથે જ પ્રભાવિત થયું છે જનજીવન। નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું ખરસાડ ગામ પાણીની સ્થિતિમાં નિર્માણ થયું કે ગરક થઈ ગયું છે। જે સ્થિતિ નિર્માણ થઈ છે એ જે યુવાનો છે એ યુવાનો પાણીમાં ફરી રહ્યા છે। એટલું બધું પાણી આ ગામમાં પાણી ભરાયા છે, જે કહી શકાય કે 8 ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ભરાયા છે। ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં ખાસ કરીને ડ્રેનેજની વ્યવસ્થાના અભાવે 5 જેટલા ફળિયા ધરાવતું આ ખરસાડ ગામ અલગ અલગ જે કંઈક ફળિયા છે, ફળિયાઓમાં પાણી ભરાયા છે, એના દ્રશ્યો જે કંઈક દેખાઈ રહ્યા છે। આજે બીજા દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ જે કંઈક ખરસાડ ગામની પાણીનું જે કંઈક વિતરણ કરવાની જે કંઈક ટેન્ક છે, જે એ ટેન્ક પણ પાણીમાં ડૂબી ચૂકી છે। એ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, સમગ્ર જે કંઈક પાણી ડિસ્ટ્રીબ્યુશનનો જે કંઈક પ્લાન્ટ છે એ પણ પાણીમાં ડૂબેલો દેખાઈ રહ્યો છે। જે યુવાનો છે, યુવાનો એક ગામમાંથી અલગ અલગ ફળિયામાં ફરીને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટે એલર્ટ રહી છે અને તરવૈયાઓની ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે। ખાસ કરીને કોઈ ઇમરજન્સી જે કંઈક સ્થિતિ નિર્માણ થાય તેને પહોંચી વળવા માટેની જે કંઈક વ્યવસ્થા કરવામાં આવી છે। ગામના કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આ જે સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિને પગલે લોકોમાં જે કયા પ્રકારે ગામમાં પાણી ભરાયું છે એની વાત કરીશું। જે ગામમાં જે સ્થિતિ છે એને પગલે લોકો જે ત્રસ્ત થઈ ગયા છે, ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એ જે કંઈક અવ્યવસ્થાના કારણે થઈ હોય એવું લોકો માની રહ્યા છે। ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ એ દ્રશ્યો દેખાય જેટલું પાણી ભરાયું છે એ પાણી એ ગામ માટે અકળાવનારું બન્યું છે। કેટલાક યુવાનો સાથે વાત કરીશું। આ કેટલા વિસ્તારમાં પાણી છે આખા ગામમાં? હવે આખા ગામમાં છે પાણી, તે માટે આખા બધા ફરિયામાં જ છે। કેટલા ફરિયા? અમે એ 4-5 ફરિયામાં છે આખા ગામમાં, અને ખરસાડ ગામમાં આવવા જવા માટે રસ્તો બંધ જ છે એકદમ। બરાબર। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આજે કેટલું પાણી છે આજે આ વિસ્તાર? હવે કમસે કમ ડૂબી જાય એટલે કમસે કમ 4-5 ફૂટ પાણી ખરું હાલવા, 5-6 ફૂટ પાણી ખરું આટલું। ઇમરજન્સી થઈ ત્યારે શું કરો છો? ઇમરજન્સી કરશે ત્યારે કોઈ પણ ઓલે રસ્તાથી આવી જાય છે એમ। એટલે હા બહાર કાઢવું હોય કોઈને? બહાર કાઢવું હોય તો ઓલો અબ્રામવાળા રસ્તાથી આવી જાય છે અમે। ગામમાંથી બહાર કાઢવું હોય? હા ટ્રેક્ટરથી બહાર કાઢવું પડે। હા અને આ મંદિર છે તમારે કુળદેવી માતાનું છેલ્લા મંદિર, હા અમારે ખરસાડ ગામના। હા, આજે કુળદેવી માતાનું મંદિર છે એમાં પણ ક્યારેય પાણી ભરાતા નથી, પરંતુ આજે સ્થિતિ નિર્માણ થઈ છે, સ્થિતિના પગલે જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને દ્રશ્યો જે નિર્માણ થયા છે એ મંદિરમાં પણ ક્યારેય પાણી ભરાતું નથી, પરંતુ પ્રથમ વખત આ મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા છે। આ ખરસાડ ગામના જે લોકો છે એમના કુળદેવી માતાનું મંદિર છે, કુળદેવી માતાના મંદિરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો આ જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે ડ્રેનેજની વ્યવસ્થા કંઈક કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યાનું નિવારણ થઈ શકે એવી વાતો લોકો કરી રહ્યા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કુળદેવી માતાનું મંદિર છે, મંદિરમાં જે કંઈક યુવાનો છે સફાઈની કામગીરીમાં જોતરાયા છે અને જે લોકો છે એ લોકો જે કંઈક ખાસ કરીને આ જે મંદિર છે મંદિરમાં પાણી ભરાયા છે। મહાદેવનું મંદિર છે, આ મહાદેવના મંદિરમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ખાસ કરીને આજે ગામના લોકો છે, ગામમાં જે ઘટના ઘટી છે, ખાસ કરીને દર વર્ષે આ પ્રકાર સ્થિતિ નિર્માણ થઈ છે, પરંતુ આ વખતે મંદિરમાં પણ પાણી આવી ગયા છે, જેને લઈને
લોકોમાં થોડોક આક્રોશની લાગણી છે. આક્રોશની સાથે એવો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે કે આ જે સ્થિતિ નિર્માણ થાય છે એમાં ઇમરજન્સી સમયે ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે આ ગામને ફરીથી પાણી ન ભરાય એના માટે ડ્રેનેજ વ્યવસ્થા ખુલ્લી કરવી જોઈએ અને જ્યાં પાણીનો નિકાલ નથી થતો ત્યાં પણ ખોદકામ કરવું જોઈએ એવી લોકોમાં લાગણી